હવે વાત મોરબીની। અહીં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરસ્યો હતો। શહેરના રામચોક, જૂના બસ સ્ટેન્ડ, નવા બસ સ્ટેન્ડ, અયોધ્યાપુરી રોડ, અવની ચોકડી, ઉમિયા સર્કલ, ઉમા પાસે વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી થયું હતું। આવરે વરસાદ, ઢેબરિયો પ્રસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક। છેલ્લા ઘણા દિવસોથી બોટાદ જિલ્લાની જનતા વરસાદની રાહ જોઈ રહી હતી, ત્યારે આજે છેલ્લા 5 દિવસથી બોટાદ જિલ્લા પર મેઘો મહેરબાન થયો છે। બોટાદ જિલ્લાના ગરડા તાલુકાના ઢસા ગામે આજ સવારે વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો છે। નદી જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા। તેની શેરીઓ જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યોથી લોકો પણ આનંદિત થયા હતા। બીજી તરફ ગરડા તાલુકામાં પણ વરસાદે મહેર વરસાવી છે અને અનેક જગ્યાએ ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ પડ્યો છે। બોટાદમાં પણ ઝરમર વરસાદ વહેલી સવારથી જ શરૂ છે, ત્યારે લોકો ખૂબ જ આનંદિત છે, ખેડૂતો ખુશખુશાલ છે અને બોટાદની જનતા ગરમીથી ત્રસ્ત હતી જે ખૂબ જ રાહત મેળવી રહી છે। ધર્મેન્દ્ર લાઠીગરા, GSTV।